राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्रीभागवतीं गाथा वन्दे युगलरूपिणी। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री नीलकंठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 स्वामी इष्टदेव परम कृपाळु परमात्मा
ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા સૌ કોઈના લાડીલા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના આશીર્વાદથી આ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થાય છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે કોઈ ભક્તો આ કથાને ઓનલાઈન શ્રવણ કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા હૃદયપૂર્વક હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આજનો પવિત્ર દિવસ, આજની તારીખ 25/6/2021 ના રોજે જે સ્ત્રી ભક્તોની કથાનું, નારી ભક્ત ગાથાનું શ્રવણ કરી રહ્યા છે એવી આ સુંદર અને અલૌકિક કથામાં એક માળાના મણકા જેવા એવા ધનુબાઈની આ કથા છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર આ પ્રસંગને વર્ણવે છે. ભક્ત ચિંતામણી એની અંદર 154મું પ્રકરણ, એ પ્રકરણની અંદર આ ધનુબાઈની કથા આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર અનેક ભક્તોના નામ લીધા છે. આપણા સંતો, નંદ સંતો દરેક જગ્યાએ જઈ, દરેક રાજ્યોમાં જઈને સત્સંગ કરતા હતા. ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, કાઠિયાવાડ હોય, આ દરેક રાજ્યોની અંદર જઈ, પ્રદેશોની અંદર જઈ અને આપણા સંતો એ સત્સંગને ત્યાં પહોંચાડે છે. જીવાત્માને ભગવાનનું શરણું બતાવે છે. પરંતુ આ ધનુમયનો પ્રસંગ એવો છે, આજે ભક્તો હતા, એ જે સ્ત્રીબાઈ હતી એ ઉત્તર પ્રદેશમાં ધુવા નામે ગામ છે. આ ગામમાં ઠાકોરદાસ અને ધનુબાઈ બે પતિ પત્ની અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી હતા. સંતો આ દેશની અંદર જઈ અને સત્સંગ કરતા અને કરાવતા. સત્સંગ કર્યા વિનાનો કોઈ એવો દેશ નહીં બાકી રાખ્યો જે દેશની અંદર જાય, સત્સંગ કરે, ભલે નહીં ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ ગામે ગામ જઈ અને સત્સંગ કરાવે. નિષ્કુળાનંદ સ્વામીએ બધાય પ્રદેશના ભક્તોના નામ આ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર વર્ણવેલા છે. પરંતુ ભાષાકીય મુશ્કેલીઓ જેના કારણે દૂર વિસ્તારોમાં સત્સંગ જાજો ફેલાયો નથી એવું આપણને જણાય છે.
ઠાકોરદાસ અને ધનુબાઈને સંતોના યોગથી આ સત્સંગ થયેલો જણાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ ચોખવટ નથી કરી કે કયા સંતો એ દેશ એ પ્રદેશની અંદર ગયા હતા, એવો કોઈ ઉલ્લેખ નથી કરેલો. બાકી દુઆ ગામના આજુબાજુના જે ગામો છે એ ગામના અંદર પણ ઘણા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગી હતા એવું ભક્ત ચિંતામણી ગ્રંથ લખે છે. ઘણા સત્સંગીઓ હતા. એ સત્સંગને લઈ અને આ પતિ પત્ની નિષ્કુળાનંદ સ્વામી આનો પ્રસંગ લખે છે. આ કથાને સાંભળવાથી સમજાશે કે આ બંને કેવા શૂરવીર ભક્તો હતા. મહારાજને રાજી કરવા માટે કેવું આકરું તપ કરતા હતા. તપ અને નિયમની અંદર કેવા પાકા હતા. અરે આપણને એક વ્રત કરવાનું થાય તો આપણે પાછા પડી જઈએ છીએ. આપણને કોક એમ કે એકાદશી નું વ્રત કરો તો એ આપણે નથી કરી શકતા. એકાદશી ના દિવસે જો આપણે બારસનું ખાઈએ તો આપણને ઘણું પાપ લાગે છે. ભગવાન આપણી ઉપર રાજી નથી થતા. સત્સંગી જીવન ગ્રંથની અંદર સુંદર વાત લખવામાં આવી કે જ્યારે ઘનશ્યામ મહારાજ અનેક જગ્યાએ જઈ અને જ્યાં જ્યાં કથા વંચાતી હોય, જે બ્રાહ્મણ કથા વાંચતા હોય ત્યાં જાય અને એની કથા સાંભળે. એક સંત મહાપુરુષ કથા કરતા હશે અને ઘનશ્યામ મહારાજ કથામાં બેસી અને કથા શ્રવણ કરે છે. એ મહારાજ એકાદશીનો મહિમા કહે છે. એકાદશીનો મહિમા શ્રવણ કરતા કરતા મહારાજે કહ્યું કે આ દિવસે દરેક મનુષ્યએ ફળ ફળાદિક ખાઈ અને આકરું આવું આ વ્રત છે એ વ્રત કરવું. ઘનશ્યામ મહારાજે જોયું કે ઓહો આવું વ્રત કરવાનું કે છે, પરંતુ એ પોતે કરે છે કે નહીં. આ મહારાજ જ્યારે ઘરે ગયા અને એ દિવસે એકાદશી હતી, એકાદશીના દિવસે બારસનું જમતા હતા. ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ એમ કહે છે કે મહારાજ તમે આજે લોકોને ઉપદેશ આપો છો કે એકાદશીનું વ્રત કરો, શું તમે કરો છો? ત્યારે મહારાજે કહ્યું કે દીકરા તું હજુ નાનો છે, હું એકાદશીનું વ્રત કરું છું, પરંતુ શ્રી ઘનશ્યામ મહારાજ એમ કહે છે કે મને નથી લાગતું કે તમે વ્રત કરતા હશો. તમે તો એકાદશીનું વ્રત નથી કરતા અને બારસનું અન્ન જમો છો. ત્યારે એ બ્રાહ્મણને ક્રોધ આવ્યો છે અને એ કથા વાચકે કહ્યું કે આ નાના છોકરાને દૂર લઈ જાઓ, મારી સમક્ષ રાખશો નહીં. પરંતુ ઘનશ્યામ મહારાજ ક્યાંય હલ્યા નથી. મહારાજે એને સ્પર્શ જા કર્યો ને ત્યાં એને સમાધિ થઈ. સમાધિની અંદર જમદૂતો દેખાયા છે. જમદૂતે એટલા માર્યા છે, એટલા માર્યા છે અને કહ્યું છે કે લોકોને ખોટો ઉપદેશ આપે. તને ખ્યાલ છે એ નાનો છોકરો કોણ છે? તમે એને ઓળખો છો? ત્યારે મહારાજે કહ્યું કે ના, હું નથી ઓળખતો. એ જમપુરી માંથી એ મહારાજને લઈ ગયા છે સમાધિમાં ને મહારાજના દર્શન કરાવ્યા છે. જ્યાં મહારાજના દર્શન થતાની સાથે જ મહારાજને એમ થયું કે ઓહો મહારાજ આ અનંત કોટી બ્રહ્માંડનો માલિક આ સિંહાસન ઉપર બિરાજમાન છે. મહારાજે કહ્યું કે જે નાનું સ્વરૂપ છે ને એ બીજા કોઈનું નથી, એ મારું સ્વરૂપ છે.
સમાધિમાંથી જાગી અને એ નાના છોકરાના પગમાં લોકો વિચાર કરે છે કે અરે અત્યારે તો આ ક્રોધ થયા હતા, એનો વિરોધ કરતા હતા અને અત્યારે પગે લાગે છે, એવો શું ચમત્કાર બતાવ્યો. ત્યારે મહારાજે પોતાની ભૂલ એને સમજાણી અને ઘનશ્યામ મહારાજની માફી માંગવા લાગ્યા છે કે હવેથી હું એકાદશીનું વ્રત હંમેશ કરીશ. આ જગતની અંદર વ્રત આકરા હોય, પરંતુ મનથી જો મક્કમ કરીએ કે મારે કરવું જ છે તો આપણને કોઈ વ્રત આકરું લાગતું નથી, કોઈ વ્રત કઠિન લાગતું નથી. મનને મક્કમ બનાવી તો કોઈ વસ્તુ અશક્ય નથી. આ પતિ પત્ની ખૂબ શુરવીર અને આવું આકરું વ્રત એ કરે, કારણ કે ભગવાનનો અતિ દ્રઢ મહિમા એમને સમજાયો હતો. ભગવાન ને એને ઓળખ્યા હતા, એને પારખ્યા હતા. જ્યારે ભગવાનનો આવો દ્રઢ મહિમા જેને સમજાયો હોય ને, ત્યારે જ આવું શક્ય બની શકે છે. આ બંને ભક્તો પ્રેમી અને નિષ્કામી સંસારનું સુખ નાશવંત જાણી અને ભજન કર્યા કરતા. સંસારમાં રહી સ્ત્રી ત્યાગ કેવો અતિ કઠણ છે. અરે કેવી રીતે કરી શકાય? જેની સાથે લગ્ન કર્યા છે એનો ત્યાગ કરવો એ કઈ સહેલું છે? આ સંસારમાંથી નીકળવું એ કઈ સહેલું છે? આ કાયરનું કામ નથી. જેને ભગવાન પ્રત્યેની શુરવીરતા, જેને ભગવાનને જાણ્યા છે, ભગવાનને ઓળખ્યા છે, બસ એ જ આ વ્રત કરી શકશે, એ જ આવું કાર્ય કરી શકશે. સંસારમાં નહીં, સ્ત્રી ત્યાગ એમને કર્યો હતો. ખૂબ કઠિન છે, એ કઠિન કામ એ કરે છે, પરંતુ જેને ખપ હોય તેના માટે કાંઈ જ અશક્ય નથી. આ ઠાકોરદાસ અને ધનુબાઈ વિષય વાસનાનો ત્યાગ કરી સાંખ્ય યોગી નિયમનું પાલન કરતા હતા. ઠાકોરદાસે પોતાના પત્નીને પૂછ્યું છે કે કબૂલ છે? બીજી વખત પૂછ્યું કબૂલ છે? ત્યારે ધનુબાઈએ કહ્યું કે મને કાંઈ વાંધો નથી, તમે કહેશો એમ કરીશું. શ્રીજી મહારાજ આપણા વ્રતથી જો રાજી થતા હોય તો એ વ્રત કરવું આપણા ભાગ્યમાં છે. મારે માત્ર ભગવાનને રાજી કરવા છે. કોઈ કોઈનું અડે અંબર રે, કરે ઉપવાસ નારી ને નર રે. પતિ પત્ની હોવા છતાં એક બીજાના વસ્ત્રનો છેડો અડી જાય તો પણ ઉપવાસ કરે. અરે આપણા સંપ્રદાયમાં એવા ભક્તો થઈ ગયા કે કદાચ એવા સંતો થઈ ગયા કે કદાચ સ્ત્રીનું મુખ જોવે તો ઉપવાસ કરે. તો એવા ભક્તો જે ભગવાનની સાથે રહે એમને પણ આવો આકરો નિયમ પાડતા. આ ધુવા ગામના પતિ પત્ની ઠાકોરદાસ અને ધનુબાઈ પણ આવો જ આકરું તપ કરી આવો આકરું નિયમને પાડતા હતા. જ્યારે પુરુષ હોય ઘર માહી રે, જ્યારે પુરુષ હોય ઘર માહી રે, ત્યારે બાર બેસે જઈ બાઈ રે. માટે વાત તો છે ઘણી સારી રે, પણ દારીએ તો થાય કુમારી રે. જ્યારે અજ્ઞાની લોકો નિંદા કરવા લાગ્યા, ગામની અંદર આવું દ્રશ્ય જ્યારે જોવામાં આવ્યું છે ત્યારે ગામના લોકો એમ કહે છે કે આવું તો કઈ કરાતું હશે. અરે પોતાના પત્નીનો કોઈ દિવસ ત્યાગ કરાતું હશે? જેમ તેમ ગામના લોકો મેણા મારવા લાગ્યા છે. પરંતુ આ પરિવારને
આ બે પતિ પત્નીઓને કોઈ પ્રકારનું દુઃખ નથી થતું, કોઈને ખોટું નથી લાગતું. જ્યારે અજ્ઞાની લોકો નિંદા કરવા છતાં પતિ પત્નીને કોઈની લાજ શરમ રાખ્યા વિના અડીખમ એક ધારું વ્રત ચાલુ રાખ્યું છે. અરે કોક આપણને બોલી બેસે તો આપણે બધું છોડી દઈએ છીએ, ત્યાં જ આપણે એકાદશીનું વ્રત ત્યાગી દઈએ છીએ. અરે કોઈના બોલવાથી આપણે શું કામ એવું કરવું જોઈએ? આપણા મનની અંદર ધારેલું આપણે ક્યારેય બંધ કરી ન શકીએ, કારણ કે જે કરીએ છીએ એ આપણા સ્વાર્થ માટે કરીએ છીએ. આપણા કરવાથી કઈ એનું સારું નહીં થાય. આપણે કરીએ છીએ આપણા આત્મ કલ્યાણ માટે કરીએ છીએ. લોકો ગમે તેવી નિંદા કરે તો એ શું, એ તો મહારાજને આ ધનુભાઈ વરી ચૂક્યા હતા. આ ભક્તો એને દ્રઢ નિશ્ચય થયો હતો. ભલે ને આ બે પતિ પત્નીને કોઈ ચિંતા નથી, પરંતુ મહારાજથી આ ભક્ત નિંદા સહન નથી થઈ. જ્યારે કોઈ દેવોની નિંદા, કોઈ સંતની નિંદા કરવામાં આવે છે અને એક સાચો ભગવાનનો ભક્ત એ સહન નથી કરી શકતો, એમ જે ભક્ત નિંદા કરે છે એ મહારાજને પણ સહન નથી થતું. સ્વયં શ્રી હરિ દિવ્ય રૂપે દંપતીને દર્શન આપી અને કહેવા માંડ્યા કે તમારા નિષ્કામી વ્રતથી અમે રાજી થયા છીએ. મહારાજે કહ્યું કે આ રાજ્ય છોડી અને વનવાસ કરવો સહેલો છે, પરંતુ ઉપવાસ કરવા સહેલા છે, પરંતુ દુનિયામાં બધા કામ સરળ છે, પણ કામ જીતવો અતિ મુશ્કેલ છે. એકવાર દરેક મનુષ્ય કોઈની અંદર માન હશે, અભિમાન હશે, એ થઈ જશે, એ તરી જશે, પરંતુ કામી મનુષ્ય ક્યારેય એ આ જગતને જીતી શકતો નથી, ભગવાનને રાજી નથી કરી શકતો. પતિ પત્ની એમને કહ્યું કે આજથી તમારું જે વ્રત છે, મહારાજ કહે છે તમારા પતિ પત્નીનું જે વ્રત છે, તમે જે ત્યાગ લીધો છે, જે નિષ્કામી વ્રત કર્યું છે, એને અહીંયા પૂર્ણ કરો. અમે ખૂબ રાજી થયા છીએ આ તમારા વ્રતથી, આ વ્રત છોડી દો. પરંતુ પતિ પત્ની એમ કહે છે મહારાજ શા માટે છોડીએ અને કોના માટે? અરે જે કરીએ છે એ તો તમને રાજી કરવા માટે કરીએ છીએ. તો શું આ ખોટું છે? ના મહારાજ, અમે આ વ્રતને નહીં છોડીએ, અમે નિષ્કામી નહીં થઈએ. આ માર્ગ અમે લીધો છે બસ તમને રાજી કરવા માટે. તેનો ખુલાસો મહારાજે કર્યો. બે પતિ પત્નીને કહ્યું કે જે પાડે ગૃહસ્થ વર્તમાન રે, તે સવ સાંખ્ય યોગી સમાન રે. પ્રભુ કહે છે કે એક પતિ વ્રતધારી ગૃહસ્થ હોય એ સંસાર સાંખ્ય યોગી સમાન છે. અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ જેને લગ્ન કર્યા હોય, જેને ગૃહસ્થ ધર્મ પાડ્યો છે, એમાં શું પાપ છે? એમાં પાપ નથી, પરંતુ અત્યારે જે તમે કરી રહ્યા છો એ સંસાર ધર્મ માટે યોગ્ય નથી. માટે મહારાજ એમ કહે છે કે માટે માની અમારું વચન રે, કર્મ યોગી થઈ કરો ભજન રે. અમારું વચન માનો. તમારી ટેક આજે પૂર્ણ થઈ છે,
તમારા આ કાર્યથી અમે પ્રસન્ન થયા છે. વાલા ભક્તો, આપણું જીવન એવું હોવું જોઈએ કે કોઈક કુસંગી આપણને જોવે, આપણી ક્રિયા જોવે તો એ પણ સત્સંગી થઈ જાય, એવું જીવન આપણું હોવું જોઈએ. એ ધુવા ગામના એક ગંગુબાઈ કરીને ભક્ત હતા. ગંગુબાઈને પણ મહારાજ પ્રત્યે ખૂબ સત્સંગ થયો હતો. મહારાજ પ્રત્યેનો અનહદ પ્રેમ. મહારાજે જે પ્રમાણે શિક્ષાપત્રીની અંદર જે નિયમો કીધા છે એ નિયમો પાડીને એનું જીવન એ ધન્ય બનાવતી હતી. ધુવા ગામમાં લોહાર જ્ઞાતિમાં એક ગંગુબાઈ કરીને રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણનો ઘણો મહિમા એને સમજાયો, ત્યારથી એ સત્સંગી થયા અને ભગવાનનું ભજન કર્યા જ કરે. નવરા પડે એટલે ભગવાનનું ભજન કર્યા કરે, ક્યારે ભગવાનનું ભજન છોડે નહીં. ગંગુબાઈ કઈ ભણેલા ન હતા, એને તો વાંચતા પણ ન હતું આવડતું, છતાં નિશ્ચયની દ્રઢતા મહારાજમાં ઘણી હતી. આડોશ પાડોશના ગામની જે સ્ત્રીઓને એને પણ નિડરતાથી કહી દેતી કે મહારાજનું ભજન કરો. આપણને કોઈ કહે કે ભગવાનનું ભજન કરો તો આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ, કારણ કે આપણને જે કહે છે એ આપણા માટે કહે છે, આપણા સારા માટે કહે છે. એવી એની અંદર નિડરતા હતી. ભગવાનને એવું નથી કે ભણેલો હોય તો જ ભગવાન આવે. અરે જે એનું ભજન કરે તો જ ભગવાન રાજી થાય છે. ગંગુબાઈને એક જીવ ભગવાનના શરણે થાય એવું બહુ જ તાન હતું. આપણે પણ એવું તાન રાખવું જોઈએ કે આપણા થકી કોક ભગવાનમાં જોડાય, કોક ધર્મમાં જોડાય, કોકનું સારું થાય. જો એવો તાન આપણામાં હોય તો આપણે મોટા ધન્ય ભાગી કહેવાય. એમાં પણ ગંગુબાઈને સત્સંગનો ઘણો મહિમા અને અતિ ગુણ લેતા હતા. કોકની અંદર ગુણ જોવે ને તો એને એમ થાય કે આની અંદર બહુ સારો ગુણ છે. આ ગુણને જોઈ અને દરેકની અંદર કંઈક ને કંઈક સારો ગુણ હોય એ ગુણને ગ્રહણ કરતા. ક્યારે કોઈના અવગુણ જોયા નથી, ક્યારે કોઈના પ્રત્યે ઈર્ષા કરી નથી. એવા ગંગુબાઈ હતા. ગંગુબાઈ ખૂબ સુખેથી જીવન પસાર કરે છે. એ કોઈ પૈસાવાળી નહોતી, કોઈ ધનવાળી નથી, પરંતુ એની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. સત્સંગ એ પરમ શાંતિનો માર્ગ છે. જ્યાં સત્સંગ સંસ્કાર નથી ત્યાં ઝઘડા તો થાય જ છે. એટલા માટે હંમેશા આપણને શાસ્ત્રો સમજાવે છે કે સત્સંગ તો હોવો જ જોઈએ. આપણામાં સત્સંગ ન હોય તો આપણામાં વિવેક ન હોય. જે કુસંગી છે અને આ ક્રિયા દેખીને સત્સંગી થાય તો એનું પુણ્ય આપણને મળે છે. કુસંગનો યોગ કેવો હોય? કુસંગી આપણને ભગવાનના માર્ગ નહીં બતાવે, આપણને હર હંમેશ એ કુસંગી જ બનાવશે, હર હંમેશ આપણા થકી પાપ કરાવશે. પરંતુ આપણને કોક સત્સંગી મળી જાય તો આપણને ભગવાન મળી જાય. એક રાજા હતો. એ રાજા પલંગ ઉપર સૂતો છે. સૂતા અને રાત્રિનો સમય છે. એક જૂ અને એક માકડ એ રાજાના વાળની અંદર રહેતા.
માકડે કહ્યું કે મને પણ આ જગ્યાએ સ્થાન આપો, પરંતુ જુએ કહ્યું કે તું અહીંયા આવીશ અને આ રાજાને બટકું ભરીશ તો એ જાગી જશે અને અહીંથી મારે મરવું પડશે. પરંતુ માકડે કહ્યું કે હું તારો ભાઈ નહીં, એમ કરીને જગ્યા આપી છે. ત્યાં એને જ્યાં બટકું ભર્યું ત્યાં રાજા જાગી ગયો અને હાથમાં જૂ આવી ગઈ તો જૂને જોરથી એને ઝાપટ મારી તો જૂનું મૃત્યુ થયું. આ પ્રસંગથી આપણને એ સમજાય છે કે કુસંગીનો યોગ જ્યારે કરીએ ને તો આના જેવી દશા થાય. જ્યારે પણ યોગ કરવો હોય, જ્યારે પણ આપણા જીવનની અંદર આપણને યોગ કરવાનો થાય ત્યારે સત્સંગનો યોગ કરવો. શ્રી સહજાનંદ બોલો, શ્રી સહજાનંદ બોલો, શ્રી સહજાનંદ બોલો, શ્રી સહજાનંદ બોલો, સહજાનંદ બોલો, શ્રી સહજાનંદ બોલો, શ્રી સહજાનંદ બોલો, સહજાનંદ બોલો, શ્રી 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 સહજાનંદ બોલો. સત્સંગનો યોગ થાય તો આપણા જીવનની અંદર આપણું જીવન સુધરી જાય. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. श्री सहजानंद बोलो, श्री सहजानंद बोलो, श्री सहजानंद बोलो, श्री सहजानंद बोलो. ગંગુબાઈનું જીવન પણ એ ભગવાનની સાથે બનાયેલું હતું. કોઈ દેખે અને એમ થાય કે આને સત્સંગ કરો, આને નિયમ ધર્મ બતાવો, બસ આખા દિવસની અંદર એ એક જ કાર્ય કરતા હતા. सोजनब सत संग प्रभाव, लोकम वेद आनंद पाओ. सोजनब सत संग प्रभाव, लोकम वेद आनंद पाओ. संगति माही पारस परस को धात सुहाई, पारस परस को धात सुहाई. श्री सहजानंद बोलो, 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 श्री सहजानंद बोलो. સત્સંગના યોગથી ગંગુબાઈનું જીવન પણ એવું જ હતું કે એની ક્રિયા કોઈ જોવે તો એ પણ સત્સંગી થઈ જાય. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણને કોઈ દેખીને સત્સંગી થાય, બસ એવું જીવન સંતોનું હોય છે. સંતોની ક્રિયા દેખી આ જગતની અંદર કોઈ પણ ક્રિયા દેખે ને તો એ સત્સંગી થાય.
બસ સત્સંગ એ પરમ શાંતિનો માર્ગ છે. જ્યાં સત્સંગ અને સંસ્કાર નથી ત્યાં તો ઝઘડાને ઝઘડા જ થાય છે. ગંગુબાઈ બધી બહેનોને બોલાવી સભા કરે, ભજન કરતા જાય. જ્યાં સત્સંગ કરવા બેઠા છે, ભજન કરવા બેઠા છે, ત્યાં એકવાર એવું બન્યું કે ગંગુબાઈને સમાધિ થઈ છે. સમાધિમાં મહારાજને જોયા છે. મહારાજના દર્શન થતાની સાથે જ મહારાજે કહ્યું કે ગંગુબાઈ, તમે જે કાર્ય કરો છો, તમે જે કરો છો ને એ અમને બહુ ગમે છે. ભાઈ, આ જગતની અંદર એવા અનેક જીવાત્માઓ છે કે જેને ભગવાન નથી મળતા, તમને મળ્યા છે. તમે જેને ઓળખાવો છો એનો મને ઘણો આનંદ થયો છે. આ સત્સંગની અંદર અનેક સંતો રહ્યા, દરેકને સત્સંગ કરાવી અને જેને સત્સંગી કર્યા છે. આજે આ જગતની અંદર અનેક જીવાત્માઓ જ્યારે સંત પાસે આવે છે તો એ મહારાજનો મહિમા બતાવે, શાસ્ત્રનો મહિમા બતાવી અને એને ભગવાનને ભેટાવે છે. આ ધોવા ગામના પતિ પત્ની ખૂબ ભગવાનનું આકરું તપ કરતા અને ભગવાનને રાજી કરતા, પરંતુ એક દિવસે એમનું તપ ભગવાનને છોડાવી દીધું. કારણ કે આ જગત એ પતિ પત્નીને જેમ તેમ કહેતું, એ મહારાજને પસંદ ન હતું. મહારાજને દુઃખ થતું. ઘણી વખત તો આપણા જે ભગવાનના હયાતમાં જેટલા ભક્તો થઈ ગયા, એ ભક્તોએ કેવું તપ કર્યું હશે. ચાંદ્રાયણ કરે આવા આકરા તપ આજે પણ સંતો કરે છે. મહારાજના વખતમાં કેવા કેવા ભક્તો હતા, કેવા કેવા નિયમો લેતા. અરે કોક તો એવા નિયમ લે, આ નહીં ખાવાનું, પાપડ નહીં ખાવાનું, આવા નિયમ લે. આવા આકરા નિયમ લઈ અને પોતાના મનની ઈચ્છાને મારીને ભગવાનમાં મન જોડતા હતા. પેલા ભક્તો ધુવા ગામમાં રહેતા ગંગુબાઈએ અનેકને સત્સંગ કરાવ્યો છે. એ જ રીતે આપણામાં પણ સત્સંગ આવી જાય, આપણને પણ સત્સંગનો મહિમા સમજાવી જાય તો આપણે અને ભગવાનથી કઈ છેટું નથી. સત્સંગથી આપણામાં વિવેક આવે, સત્સંગથી આપણામાં સદગુણ આવે. સત્સંગમાં એટલી તાકાત છે કે જે મનુષ્ય મારનારો છે એ રક્ષણ કરનારો બની જાય છે. એ વાલિયો કેવો હતો? એક ચોર હતો, પરંતુ સંતનું મિલન થયું. નારદજીનું મિલન થતા જ અને નારદજીએ સત્સંગ કરાવ્યો અને ત્યારથી લઈ પછી એને ભગવાનના નામનો જાપ ચાલુ કર્યો છે. એ ભગવાનના નામના પ્રતાપથી એ સત્સંગી એનું જીવન બદલાઈ ગયું. જેમ વાલિયાનું જીવન બદલાઈ જતું હોય તો આપણે એક સાધારણ મનુષ્ય છીએ તો આપણું જીવન કેમ ન બદલી જાય? અજામિલ જેવા અજામિલને સંતનો યોગ થયો તો ભગવાનનું નામ લેતો થયો. આપણને પણ સત્સંગ મળ્યો છે, એ સત્સંગને સાચવી રાખો, જાળવી રાખો. હા, સત્સંગની અંદર ઘણી વખત મન દુઃખ થાય તો એને લેડગો કરતા રહેવું, એમાં જ મજા છે. જો એક વાતને લઈને બેસી જઈએ તો શું કામ આપણે આપણો મોક્ષ બગાડી? બસ ગંગુબાઈ અનેક ભક્તોને સત્સંગ કરાવે. राम एकता पसती तारी नाम खल सुधारी नाम खल सुधारी
પોતાનું જીવન ત્યાં જ વ્યતીત કર્યું છે. દરેકને સત્સંગી બનાવ્યા છે. આખું ગામ સત્સંગી થયું છે. અને એનો જે સત્સંગ કરવાનો જે સ્વભાવ એ બહુ સારો હતો. એ મહારાજને બહુ ગમ્યો. અંતકાળે એમ કહેવાય છે કે મહારાજે એનું કલ્યાણ કર્યું છે. ગંગુબાઈ જેવા જે ગુણ એ પણ જો આપણામાં આવે તો આપણે પણ કોકને સાચો માર્ગ બતાવી સત્સંગ કરીએ એવી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી આજની આ કથાને આપણે અહીંયા જ વિરમીશું. ભગવાનના જય ઘોષ.